આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો અરવલ્લી જિલ્લાનો સમાચાર પત્ર. લેખક અંકિત ચૌહાણ. અરવલ્લી જિલ્લામાં ઠંડી વિદાય લઈ રહી હોય તેવા દ્રશ્યો ગિરિમાળાઓમાં જોવા મળી રહ્યા છે. ચોમાસામાં લીલા થયેલા પાંદડાઓ હવે ધીરે ધીરે ખરવાની શરૂઆત થઈ છે અને ઠંડી વિદાય લઈ રહી હોવાનો અહેસાસ દ્રશ્યમાન થતો નજરે પડી રહ્યો છે. ગિરિમાળાઓ લીલાછમ દ્રશ્યોથી સોનેરીમાં પરિવર્તન થવાની દિશામાં પ્રયાણ કરી રહી છે. ગરમીની ઋતુમાં જ આગામી લોકસભાની ચૂંટણીઓ આવવાની છે, ત્યારે ચૂંટણી વિભાગે પણ હવે તૈયારીઓ તેજ કરી છે. લોકો આગામી લોકસભાની ચૂંટણીને લઈને એવી દર્શન રથનું પ્રસ્થાન ધરાવતા અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખ ચૂંટણી વિભાગ દ્વારા આગામી દિવસોમાં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ તેજ કરી છે. વધુમાં વધુ મતદાનને લઈને પ્રચાર પ્રસાર થાય તેવા આશય સાથે ઈવીએમ નિદર્શન સાથેનો એક રથ તૈયાર કરવામાં આવ્યો છે, જેને પ્રસ્થાન કરાવાયું હતું. ઈવીએમ અને વીવીપેટ કેવી રીતે કામ કરે છે તે અંગે જરૂરી જાણકારી આ રથ થકી વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકાય તેવા આશય સાથે આ રથને પ્રસ્થાન કરાવાયું હતું. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા, જિલ્લા વિકાસ અધિકારી સહિત ચૂંટણી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 25મી ડિસેમ્બરે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મોડાસાના મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે આ કાર્યક્રમનું આયોજન જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું, જેમાં નવા જોડાયેલા અને વયોવૃદ્ધ મતદાતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ ચૂંટણીલક્ષી સારી કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મતદારોને જિલ્લા ચૂંટણી અધિકારીએ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા અને જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્ર સરકારે ફિટ રહેવા માટે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ શરૂ કરી, જેનાથી સૌથી વધારે ફાયદો થયો હોય તે ખેલાડીઓને છે અને હવે ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ ઝંપલાવી રહ્યા છે. અરવલ્લી જિલ્લાના મોડાસાના 3 રમતવીરોએ મધ્યપ્રદેશના ઇન્દોરમાં યોજાયેલી રાષ્ટ્રકક્ષાની અંડર-19 ટેબલ ટેનિસ સ્પર્ધામાં બાજી મારી છે. ગુજરાતની ટીમે મહારાષ્ટ્રની ટીમને એકતરફી મુકાબલામાં હરાવી સૌપ્રથમવાર રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ઇતિહાસ રચ્યો છે. અરવલ્લી જિલ્લાના જન્મેજય પટેલ, અરમાન શેખ અને હર્ષવર્ધન પટેલે ટેબલ ટેનિસ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવતા ખેલાડીઓ અને રમતગમત પ્રેમીઓમાં ભારે આનંદ છવાયો હતો. 3માંથી 2 ખેલાડીઓ જન્મેજય પટેલ અને અરમાન શેખ આગામી દિવસોમાં દોહા ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીય કક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભાગ લેશે. રમતવીરોને ફ્રાન્સના કોચ જુલિયન અને સેડ્રિક જોડે તાલીમ લઈ રહ્યા છે. અરવલ્લી જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએશન અને રમતગમત વિકાસ અધિકારી મજહર સુથારે 3 રમતવીરોને અભિનંદન પાઠવ્યા હતા. સામાન્ય રીતે જાહેર કાર્યક્રમો સામાન્ય લોકો માટે કેટલાય થતા હોય છે, પરંતુ મોડાસા ખાતે આવેલા મૂકબધિર લોકોનો એક એવો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તેમના પડતા પ્રશ્નો, લગ્ન સંબંધી પ્રશ્નો સહિત રોજગારીના પ્રશ્નોને સાંભળવામાં આવ્યા હતા. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મૂકબધિર માનવ સેવા ટ્રસ્ટ દ્વારા મૂકબધિર નાગરિકોનો એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અરવલ્લી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી મૂકબધિર નાગરિકો આવ્યા હતા. આ કાર્યક્રમનો ઉદ્દેશ એ હતો કે મૂકબધિર લોકોને કેવા પ્રકારની સમસ્યાઓ છે, આ સાથે જ તેઓને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ કેવી રીતે આવી શકે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મૂકબધિર લોકોના લગ્ન જેવા મુદ્દાઓ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. આપ સાંભળી રહ્યા હતા અરવલ્લી જિલ્લાનો સમાચાર પત્ર. લેખક અંકિત ચૌહાણ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.